હા હટ માય કાંગલા માર ખાઈને આવ્યો હું માર ખાઈને આવ્યો ખામોશ ખામોશ નો કે થેન્ક યુ કહેવાય આટલું બધું કામ કર્યું હે તો કહે બિરબલ એમ નહીં ઈ એમ કહે કે તમારા બાદશાહ ખાન તો હાવ નમાલા હે ખુરશીમાં બેઠા ને તમને પાગિયાવના બધાયને મોકલે હે એવું કહે હે ઈ કે ઈ હિંમત વાળા નથી ઈ કે અરે બિરબલ ઈ કે તમારા બાદશાહમાં તાકાત જ નથી લડવાની તો એને પણ ખબર નથી મેં કીધું બાદશાહ ખાન તાકાત વાળા હે પટાવી દે કે સિંહના કરું શિકાર હા વાઘના કરું છું વેપાર હા ઉડતા પંખી નીચે પાડું બાદશાહ ખાન મારું નામ છે વાત સાંભળો એ ઉપરિયો વાત સાંભળો વાત સાંભળો વાત બાપુ વાત સાંભળો તમે શું કયો સિંહ નો કરો શિકાર ને વાઘ નો કરો વેપાર એમ અને ઉડતા પંખી પાડું એમ આવી ખોટી વાત ન કરાય ગોંડલ છોકરા આપને બે દી પહેલા ધબધબાયો હતા ખબર ને પોલીસ વાળા હું નથી કેતો પણ ખબર ને હાસુ તમને કઈ ન કહેવાય બાપુ એટલે આમ જો ઈ કે જા એટલે એને કહી દઉં ને બધું જઈને કહી દે બાદશાહ ખાન મેથી વાળા ગાંઠિયા ખાઈને આવ્યા હે તાકાત વાળા બે ચા પીધીને ચાર જઈને કહી દે કે લડવા માટે કદાચ હરે બિરબલ જઈને એને કહી દે જો કદાચ બાદશાહ ખાન સામે લડવાની ટેબલ હોય તો સુરવીર થઈને આવજે માય કાંગલો થઈને નહીં જા જઈને કહી દે બાદશાહ ખાન હજી હું સમજાવું આ પીસા બીસા ખરી જાહે આપણે રહેવા દયો આપણે બહુ સારા કામ નથી કર્યા ઓય પણ એમ કહું છું ખાલી પણ એમ નહીં આપણે આ માલ લૂંટાઈ ગયો પછી આપણે કાઈ ન હોય આપણે ભાગી જાય બીજું હોય શું ઓય મને ધક્કા ન મારતા હો તમે હું તમારો ડાબો હાથ છું ને તમે મને ધક્કા મારો હો હે ઓય વાત સાંભળો એટલે આમ જો આવી આપણે નોકરી કરવી નથી હો પાછી એમ તમે દબાણમાં ન રાખતા દે બાપુ એમ દયો બરાબર બરાબર ખાવાય મેથી વાળા ગાંઠિયા આપે હજી આમ જો કહી દઉં ને તો જાઓ બિરબલ હાલો કહી દઉં જો અમે જઈને કહી દે ને આમ જો રામદેવ ભાઈ हमारा बादशाह खान ने कीधु है कि बादशाह खान ताकत वाला है ओ रामदेव को तो टाल देगा ये से बोल रहा है हाय बिरबल हां तो जा जઈને તારા બાદશાહ ને કહી દે કે લડવા માટે થઈ જાય તૈયાર હાલો કહી દો હમણાં હોશિયાર થઈ જાય કહી દઉં ને જા હા તમે હોશિયાર થઈ જાજો પછી હાલો હાલો બાપુ કમ ઓન કમ ઓન કમ ઓન કમ ઓન કમ ઓન કમ ઓન હે બિરબલ હા આજ થી સુધી આજ દિલ્હી નું ધાન ખાધું છે તે એટલે કોઈ તો જા જઈને પેલી લડાઈ રામલા હારે તું કર એટલે હું લડાઈ અને બીજી લડાઈ સિપાહીઓને લઈને જા એમ હા કાઈ વાંધો નહીં આજ બાદશાહનો હુકમ છે આજ તો પતા એકદમ માન નાખું કાપીને કટકા કરી નાખું લાજમાં શમશેર ક્યાં ગઈ મારે લડાઈ કરવી છે ક્યાં ગઈ મારી શમશેર એમાં હોય શું માલ મેં લૂંટો હું જ કામ પતાવી દઉં હિસાબ હું જ કરી નાખું તમે જાવું જ ન પડે હાલો વગાડો વગાડો થઈ જાવ હોશિયાર હાલો હે બિરબલ હા તું ને તારા સિપાહી એક સાથે મારી સાથે લડાઈ કરો અરે બધાય કરશે આખું કુટુંબ બોલાવ તારા સિપાહીને મારી કેર ભાંગી જાહે કાલ હવારમાં જવાનું છે મેં કાઈ નથી મને જવા દયો હે બિરબલ હા
આજ તારા બાદશાહના કહેવાથી હા મારી બેનનો માલ લૂટ્યો છે. અરે બાપા અમે તો શીખીને સાકાર હતા. અમે તમને પગે લાગી અમને અરે સિપાયો, હા આજ હા ક્યારે પણ હિન્દુ ધર્મની બેન દીકરી ઉપર જો નજર બગાડીને હા હા તો આજ તમારા રાય રાય જેવડા ટુકડા કરી નાખીશ. તું જાણતો નથી કે હું કોણ, કે હિન્દુનો હિન્દુ પીર છું. હા બાપા અમે બધું ઓળખતા હતા પણ અમે કેવાથી કર્યું બાપા, અમે કઈ એવું ન કરી. તો જા બીરબલ, હા તારો ગુનો પણ માફ કરું છું, પણ જઈને તારા બાદશાહને મોકલ. હા કહો બાપા. માન છૂટા લોહીની ઉલ્ટી કરાવી દીધી ડોહા. बादशाह खान उसने तो हमको लोहे की उल्टी करा दिया और मेथी के गाठिया सब निकल गया. देखो वो मिस कॉल भी चालू हो गया यार. अब तुमको जाना पड़ेगा यार, हमारी काम नहीं है. અરે માઈ કાંગલાઓ, ओ माय गॉड હફાવી દીધો અમને. તમે 3 જણા થઈ અને એક જણાને મારી નો આયકા. ભાઈ એની પાસે ભાલુ હમણાં ડ્યુટીમાં ઘાલ દે તો મરી જાતા એને. તો જાઓ, આ બાદશાહને પણ તમારી કાઈ જરૂર નથી. આ સુરવીર સાથે લડવું હોય તો એને પણ ખબર પડે કે સુરવીર કોને કહેવાય. જાવ ને ખબર પડે બોડી જાવ ને તમારી બોડી ભરી નાખે કે નહીં. જાવ જાવ ખબર પડે. આજે મોસા મોસા કાન લીધા હે કાચ વાળા. એ કાન ભલે મોટા રહ્યા પણ સાંભળો ઓછું તમે. તમને કહું જાઓ. તમને કહું છું આ મોટા મોટા કાન લીધા સાંભળો ઓછું હો. મારી નજર સામેથી દૂર થઈ જાઓ માઈ કાંગલાઓ. નજર ગાડીને પાટે વઈ જાય કપાઈ. અહીંયા તો સુરવીરની જરૂર છે, સુરવીરની માઈ કાંગલાની જરૂર નથી. જા, નજરથી હામો થઈ જા. હે હાલો વઈ જાવ. બીજું હોય શું? સુરવીર ને રાખો, બીજું હોય ગોત્યા પડા બજારમાંથી સુરવીર ને. અમે સુરવીર નથી. ખામોશ. ઓય ખામોશ નહીં હો, મારી હમો છોટા નહીં ખોટા. હા, નથી લેવું. ઓય હું હે ઠીક પરસેવો વળી ગયો. હવે વઈ જાય ને કે મારા બા ખારા થાય પછી કે છોકરો મારો માર ખાઈને આવ્યો. હાલો બાદશાહ ખાન તમે લડો હવે. આમ જો પાણી નો જાવું જોઈએ રાજકોટ નું. ખામોશ. સલામ ઝુકેગા નહીં સાલા પુષ્પરાજ. સમજી ગયા? આય હું હે ઝુકેગા નહીં સાલા હો. હા આ તો ખબર પડે જો હમણાં તો. આ તો કાંઈ વાંધો નહીં. જો હવે જો કપૂરની ગોટીના માલિશ કરવા પડે કે નહીં તમારે? હું કઈ માલિશ કરવા નહીં આવું. ખામોશ. ખામોશ નહીં, સમોસા ખાઈ લ્યો ને. હું ખામે નજર સામેથી દૂર થઈ જા. હું હે હા હવે જાવું એમાં મકમ ચોકમાં કામે. હે બાદશાહ, આજ હિન્દુની બેન દીકરીનો માલ લૂંટી પોતાને સુરવીર ગણાવે છે. બાદશાહ, અરે જો સુરવીર હોય તો જે બેન દીકરીની આબરૂ બચાવે એને સુરવીર કહેવાય. અરે જો સુરવીર હોય તો ગૌ માતાની પાછળ કદાચ પોતાનું બલિદાન આપી દે ને સુરવીર કહેવાય. જો સુરવીર હોય તો પોતાના દેશ અને માન ખાતર જો બલિદાન આપે ને સુરવીર કહેવાય. બાદશાહ, અરે તું તો કાયર છો કાયર. ખામોશ. ખામોશ થઈ જા છોકરા. હજી તારા મોઢામાં દૂધ ગંધાય છે. હજી તને ખબર નથી કે આ દિલ્હીપતિ સમ્રાટ બાદશાહ કોણ છે. હરે ખામોશ થઈ જા બાદશાહ. તને કદાચ ખબર ન હોય કે તે જેનો માલ લૂંટ્યો છે એ હિન્દુ ધર્મની બેન દીકરીનો માલ લૂંટ્યો છે. બાદશાહ, માટે હજી પણ કહું છું મારા ચરણે પડી જા, નહીતર મારા હાથથી તારા દિલના પતન થવાની જરા પણ વાત. શમશેર તણી પથારી યુદ્ધ તણા મેદાનમાં થાય છે. શમશેર તણી પથારી આ યુદ્ધ તણા મેદાનમાં થાય છે. તે શેતરા હશે ઘા રાજવી આ બાદશાહને છેતરવો વાર છે. ઓય ખામોશ થઈ જા. જો આજ ખેંચા છે તીર તીર ખંજર તો ફુવારા તારા લોહીના થશે. પછી માર્યો જાસ જાનથી તો કટકા તારી કાયાના થશે. બાદશાહ, તો લડવા માટે હોશિયાર થા. તને પણ ખબર પડે કે બાદશાહની શમશેરમાં કેટલી તાકાત છે.
ખામોશ હજી કહું છું વડીલ અમારા વગમાં ઓય બાદશાહ ચરણમાં એકવાર પડી જા કલ્યાણ થશે નહીતર થશે તારું પતન અને હજી પણ કહું છું બાદશાહ રામદેવના ચરણમાં રમી જા શમશેર મારી ચકે રુધિર તારું ચાખવા શમશેર મારી ચકે આ રુધિર તારું ચાખવા લડવા માટે હોશિયાર થા તારા કુળની લાજ રાખવા હાય બાદશાહ બગ કરમાં બાયલા હવે આગળ વધીને ક્યાં જાય છે આજ તારી જિંદગીના દિવસો અહીંયા જ પૂરા થાય છે માટે લડવા માટે થઈ જા હોશિયાર